શ્રી કૃષ્ણ. હાલો, સવારનું બધું કામ થઈ ગયું. 9:30 વાગી ગયા અને શાક રોટલાની થોડીક વાર છે અને બધા જો આડાવડા થઈ ગયા છે. છોકરા હુતા હે ને બાપુ વાડીએ ગયા ઘૂમરો મારવા અને આ હે ને ટ્રેક્ટર આંકવાનું હતું કોકને ત્યાં બીજા કોકને ત્યાં ગયા. ટૂંકમાં ગાર કે એવું કંઈ ખારવાનું ટ્રેક્ટરના કામથી ગયા. ખારવાનું હતું એટલે હું ને માં બે ઘેર થઈ. મેં ઘરનું કામ કરી લીધું અને માં હે ને મગ ભેળવા જવા તે ચોખા કરે છે અને હું ભેળી આવી જાઉં માં જ ભેળી આવે. લગભગ ત્યાં ભેળવાનું થોડું ઘણું હોય ને તો એ ભેળી આવે અને પછી કંઈક વધારે હોય ચણા દાળ મગ ને હામટું હોય તો ઘંટુડો ઘેર ઉપાડી આવી. અમારે ઘંટુડો નથી, અમારે પાડોશમાં ઘંટુડો હોય ને ત્યાં ભેળી આવે વાર ફરેમાં. એટલે મને જે હરાડો કરતા ને ના આવડે, એનું ભૂંગળિયું બધું અલગ અલગ હોય તો એ માને આવડે. તે અહીંયા જો આ ઉપાડી આવે ને તો વળી હું ભેળવા લાગુ, નકર થોડું ઘણું હોય તો ત્યાં ઘેર જાય ને એ ડાયરો કરી આવે અને ભેળી આવે. જો માં હે ને એટલા ચોખા કરે છે જો મગ. જય શ્રી કૃષ્ણ. માન જરાક શરદી થઈ ગઈ છે અને મગ હે આપણે અરસીભાઈના. તો કંઈ હે નહીં, હાવ ચોખા જ છે પણ કોઈ આપણે આ છોતલું હોય ને જોઈ અને ભેળી આવે ને પછી આપણે કરવી છે મગની દાળ. દાળનું શાક કરવું આજ. અને પછી હે ને ભેળવી અને ખીચડી રાખી દે હતી. જે આપણે ખીચડી બનાવી હોય ત્યાં ઓરવાની જ રીએ રૂગી 3-4 પાલીની આજ માં દાળ કરી આવીએ ને માને સિક્કો આવે ને તે મોઢું હાડું રાખ્યું મૂંગો. હા હલો, આ હે ને આપણે ચણાની દાળનો લોટ છે. સેટ આપણે ટાઢી હાથ ઉપર દઈરો હતો ને મૂંથાર કર્યો હતો ને પછી તેથી ગાંઠિયા બનાવવા હતા ને ત્યાં બધા કહે કે આઈટમ અલગનું થઈ ગયું ને એટલે રહેવા દીધી. ગાંઠિયા ભાગનું તેદીનો રહી ગયો તો હવે આજ મને ઉખાણ આવ્યું ને મેં ગાલો ગાંઠિયા બનાવી લઈ. નવરા હોય ને એટલે કાંઈક ઊંઘ જોઈ ઊંઘતા કંઈ આપણી ઘરની દાળ હોય એટલે લોટમાં કંઈ ખાઈ જાય નહીં. તો એ ચારીને હરખું જોઈ લઈ કે અસલ એવો ને એવો હોય ને. અને ચારર હોય તો લોટ પાછું આમ ફેરતી નાખે બાંધવું હલવો પડે. તીખા ગાંઠિયા બનાવે નહીં. તીખા ગાંઠિયામાં બીજું કંઈ હોય તો નહીં. જો તેલ મૂકી દીધું, તેલ થઈ જાય ને તો આપણે લોટ બંધાઈ જાય. ચારી અને લોટ બાંધી લે. આજ તો પવન એવો લોટે ઉઠી ચટણી ને મીઠું હળદર ને અજમા હે ને થોડાક હાથથી આવી રીતના કરી તેલનું મૂણ થોડુંક નાખી લઈ એટલે હે ને ગાંઠિયા અસલ ભરભર ભૂકો થતા આવે એવા હાટું અસલ મિક્સ કરી અને લોટ બાંધી લે. લોટ બાંધી લીધો તીખા ગાંઠિયાનો. અને હવે તેલ પાછું ઠરી ગયું, તાપ ઓછો પડી ગયો હતો ને જીરીક તેલ ગરમ થઈ જાય ને પછી આપણે ખંચામાંથી કાઢી લઈએ. આપણે માએ હે ને ગાંઠિયા નાખી દીધા. જય શ્રી કૃષ્ણ. ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું. જય શ્રી કૃષ્ણ કરવાની. જો ગાંઠિયા આપણે નાખી દીધા. એક ઘાણું બનાવી લીધો હવે અને છોકરાઓને ભાવીએ ને તો ઘાઈ ઘા ખવાઈ જાય. નહીં ભાવે ને તો પછી ખાવું પડે. બપોરે સાચું બાકી ના હે ને પાછું બપોરે ભૂખ લાગે ને તો કઈ હોય નહીં પછી આ ખાઈ ભૂઈ જાય ને પછી કંઈક ને કંઈક ડબરા ફોડતા હોય ને. પાછું ભાઈને હોસ્ટેલમાં જવાનું હે તો એને ગાંઠિયા ભાવીએ તો એ બનાવી દે. હું કા હમણાં હે ને હોસ્ટેલનું નામ ના લેજે, નકર કંઈ ઉકલજી નહીં. યાદ જ ના કરજે. ગાંઠિયા બનાવવા તા હાવ હલબા ઘાઈ ઘા બની જાય, અડગ થાવી જોઈએ. કેક બન્યો, કેક ખાઓ કેવો મસ્ત. બેનને કેક બહુ યાદ આવે ને. હા બધા કેકનું નામ લીધું ને. કાલ શું કહેવાય બ્રધર્સ ડે. કે માં હું કેક બનાવું. હા અમે આપણે બિસ્કીટ હે એટલે બનાવી લેવાય. બિસ્કીટનું દૂધને બનાવીને ખીચડી મૂકી દઈએ.
જો બેન હે ને અટાણમાં ભાગ લેવા જાય. થોડુંક બકાલું લેવાનું હતું ને તે હું જ મૂકું. હું કે માં હું મારા ભાગે લેતી આવું. અને અહીંયા જો ગાંઠિયાનું એક ઘાણું. હા ગાંઠિયાનો હે ને 2 ઘાણવા થઈ ગયા છે. અમે હજી આમાં લગભગ 2-3 ઘાણવા થાય. ટોપી જરા છે ને હાકડું પડે છે. પાંચ વાગવા આવ્યા હે અને નાડાના વડામાં જોઈ બેઠા હે. બાપુ ઓલી સાઈડ વાડામાં જવા જેટલી હે ને જગ્યા કરે એટલી દિવાલ તોડી નાખે હે. તોડે છે અડધી તોડી તો અડધી તોડી. માજો સુરભીન પાઈ હે. બાકી ઓલી કાપી હતી કાઢી હતી. હવે થોડીક હજી કાઢી નાખવી હે. ઓલી આ ના ફેસને પાઈ ગયો બેડે. શું કરો? કાલ આપણો વારો લઈ ગયો ભારી કામ. રામ રામ. રામ રામ. અટાણ વેરું આવ્યું. એમ હે? બસ આયલું બસ. આ થઈ ગઈ વાંડી. કાલ તમારો કાલ અમારો વારો હાલો આપણે છે ને હે અહીંયા છે ને આપણે રસ્તો કરવાનો છે ઘણી અને આ બધા ઝાડવા કંઈક નડે એ કાપવાનો છે અટાણે. કાલ લગભગ આપણો વારો આવ્યા ચાકાને પૂરું થઈ જાય. હવે કાલ આટલો ગેપ રાખ્યો તો આપણે કા કાલ થોડીક કઈ રીતે વટવા પડતી. આજે હવે વાહન નીકળી જાય ને એટલી કરવી છે. ઓડી કરવી વાહન કદાચ ડંગણાની ગાડી આવે તો ડાયરેક્ટ વાં ઉતરી જાય. તો આ ચોખ્ખું કરવું જોઈએ ને. આ ઓલો બધો પડ્યો આ ઓલા પડ્યો એ આજ ઝાડવા કાઢવા જો ને એ દુઃખ થાય. જતા કેવી આવી બાકી આ જતા આવી છે કેવી આવી બહુ આવી પણ શું કરશી હવે? એક કાઢીને હતા ને એક વાવી દેવું પાછું. આગળ છે ને એક ઓલી કરેણ અને આ 2 જામફળી નડીએ રસ્તામાં જવા પડતું. આ આખરી રહેવા દેવું છે. વાંડી તો જો કે બધી કાઢવાની જ છે પણ ઝાડવા આખરી નડે નહીં ને એટલે રહેવા દેવા. બાકી જે નડે ત્યાં અમે ફરજિયાત કાઢવાની જો હે. ટાણા 2 જામફળ્યું અને આ કરેણ કાઢી અને ગાડી નીકળી જાય ને એટલો રસ્તો કરવો હે. હું જો વાંડી માથે બેઠી હું બાપા એ બધું ચોખ્ખું કરે છે. અહીંયા દિવાલ આવી કે નહીં આવે બાબુ? તો ઓલી 2 સાઈડ જ આવશે ને દાદા જો ઉપર. કેવાથી તોડી હતી? હવે દાદા આગળ નહીં શું કરે જતા આવી. હવે નાખી દે ને આનું કઈ કામ નહીં આવે દાદા. ઓલો હે બાજ વાળો કરવાનું ત્યાં કાઢવું જો જામફળીને કાઢી હોય નહીં થાય લગભગ છૂટી જાય. તૂટી ગયે ખોબડી આવી જો તમે જતા આમાં કવડા જામ જતા પીસે. આમાં તો કોઈ હે ને ઉમાં હે ને ઓલી ઝીણકી માતાજી આવ્યા. એ વાં ઓલ પીઢિયમ બાંધો ને તોય હાલે. ઠીક. ખેંચવા લાગુ
પેન ખેંચવા લાગે ડેડન તો પણ તડકો જો અહીંયા હે ને આમ ઝાડમાં કાઢવા પડ્યા થોડાક નળે ઈ જ કાઢ્યા જો કે અહીંયા જગા જ્યાં પલ્લીકોમનો આપણે વાડો લીધો એટલે જો અહીંથી છે ને ટોરસ નીકળી જાય ને આટલું ખાલું કરીએ ઉનીકોમ ડંગણા નાખવા જોહે એટલે આટલા ઝાડમાં કાઢવા પડ્યા જો તો એ ઘણા કહેવાય આજ દિવસ ઉજેરા હોય ઝાડમાં કાઢવા બહુ અલબા લાગે ઓલા આગળ રહેવા જ દેવા ભલે દિવાલ નીકળી જાય પણ દિવાલ ને ભલે પહોંચે ત્યાં હોય એટલો ગેટ થઈ જાય નીકળી જાય યા મીઠો લીમડો એ તો કાઈ મીઠો લીમડો તો ના કાઢજો પરબાર હાકમાં હે એક અહીંયા લીમડો હે ઓલી લગભગ લીંબુડી ની તને જાંબુડી ની તો નડીએ જ નહીં ડાયડમી કઈ નહીં નડે વચમાં હાવ થઈ રહે અહીંયા અખોતર બધું હતું એ હલગાવ્યો એ કે વાંયે મીઠો લીમડો હે જો બે માંથી એક રહી જાય તો તમારી ભલાઈ જોઈએ હવે રેખા તો રેવા દે અમને કઈ આ કવડા કઈ એ તો સાચી વાત ગણે કઈ કેમ કઈ ના આપણે ખબર ગમે એવી ભીડ હોય ને તો એ જોઈએ આપણે ધ્યાન ના હોય ને બેસી ગયું આ ચોમાહામાં એક કુતરી જીવણ ખબર પડી ગઈ હતી તે રીતની તાણી બાંધી મૂકી પછી ઓહાણ ના આવે એ હે ને દાંતડા કાપી નાખો જ્યાં બેસી ગઈ અને કોઈ પણ આવતું ના હોય ને ઝાડવું એમાં અમે શું કરે ખબર તો ચૂક મારી દે એટલે મારી દે ને થડમાં લાવું ચાલો જો બાપુ બધી દિવાલ કાઢે કેટલીક કાઢે હવે બાપુ આ નીચેની રહેવા દેહો આટલી આ નીચેનું આટલું રહેવા દેહો ભલે ન હોય આમ આ એક આમ જ દરવાજામાં નડતી આમથી ગાડી નીકળી ગઈ માં જો અહીં ફુવારો બાંધે છે સાફ સફાઈ હાલે એમાં બધું અહીંયા રહી જાય ને એટલે અહીં બાંધી મળે અને માં આપણે છે ને વૈંડી કાઢે છે બાપુને પહેન દોય જો માં પહેન દોય કાલ કવલતી ડંગણા ગાડી આવવાની ત્યાં અહીંથી કાઢી એટલે અહીં કાઢવા પડે આંખો હાલ આપણે દિવાલ કાઢવાનું કામ હાલતું હાલે છે હજી અટાણે મનતભાઈ હવે મંડાણો હે એમ ના કરાય હાથે ભરાય એ તો ઈટ તૂટતી જાય કોડા આટલું કાઢ્યો હોય હજી એટલો થર કાઢવો જો હોય એટલે પછી અહીંથી આવ જાવ થઈ જાય હવે સવારમાં કાઢ લે હું કાલ એ માથેથી નાને લાગીએ બાકી જો સિમેન્ટ આવી ગયો હોય કાલ સવારમાં આપણે કામ ચાલુ કરવાનું છે જે આપણે હે ને ખાઈ લીધું હવે હે ને રામાયણ વાંચવાની છે રામાયણ સેટઅપ લઈ લે અને ભાઈને જ્યાં અહીંયા ક્રિકેટ હાલે ક્રિકેટ જોઈ હાલો ભાઈ રામાયણ વાંચવી લઈ લા રામાયણ એ રામાયણ આપણે હે ને રામાયણ વાંચીને મોર અગરબત્તી કરવાની હોય તો આપણે અગરબત્તી પહેલાં કરી લઈએ દાદાને બધા બહાર બેઠા છે રામાયણ લઈ લીધી હવે આપણે હે ને રામાયણ વાંચી લઈએ હાલો રામાયણ વાંચી હાલો રામાયણ વાંચી લઈ અને આ સાથે આપણે વિડીયો પૂરો કરી કે લાઈક હોય કમેન્ટમાં કહેજો ગેમમાં તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ કાલ તો આપણે કરીએ કામે ચાલુ થાય એટલે અલગ અલગ વ્લોગ આવશે કાલથી જય શ્રી કૃષ્ણ.